નમસ્કાર 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 વાળા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્વીમ એજ્યુકેશનમાં. લાસ્ટ વિડીયોની અંદર આપણે દાખલા નંબર 21, 24 અને 23 સુધી અભ્યાસ કરેલો. બરાબર, 21, 23 અને 24 સુધી અભ્યાસ કરેલો. હવે પછી આપણે દાખલા નંબર 22, 25 અને પ્રશ્ન નંબર 2, 3 જે આપણે બાકી રાખેલા હતા એનો અભ્યાસ આજે કરવાનો છે. બરાબર, દાખલા નંબર 22 આપણે અહીંયા ગણેલો છે, કોઈ સમજવાનો ખાલી છે. દાખલા નંબર 22 ની અંદર કઈ એટલું અગત્યનું છે ને, આવા દાખલા બોર્ડની અંદર પૂછાતા નથી, પરંતુ આપણે આને સમજવાનું છે અને જોવાનું છે. ચાલો જોઈએ તો શું કહેવા માંગે. દાખલા નંબર 22 ની રકમ વાંચી કે ઉદાહરણ 13 ના સંદર્ભમાં નીચે આપેલા કોષ્ટક પૂરું કરો. હવે ઘટના, એની ઘટના આપી છે કે પાસા પરનો સરવાળો. પાસા પર સરવાળો તો એક તો કોઈ દી ન થાય. પાસાને બે પાસાને એક સાથે ઉઠાડો ને, એક કોઈ દી ન થાય. કોષ્ટક પૂરું કરો. બીજું શું કીધું, એક વિદ્યાર્થીઓ દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો જોઈએ. આપણે પેલા આ જોઈ લે, પેલું કોષ્ટક પૂરું કરો. પાસા પરનો સરવાળો કીધો છે જો. બરાબર, હવે બે પાસાને પેલા આપણે આખી રકમ વાંચી જોઈ શું કહેવા માંગે છે. ઉદાહરણ નંબર 13 ઉપરથી ઉદાહરણ નંબર 13 ઉપર કીધું છે તો એના ઉપર આપણે કોષ્ટક આપ્યું એક તો. બરાબર, ઉદાહરણ નંબર 13 માં કોષ્ટક આપણે આપેલું છે. એ કોષ્ટકને ધ્યાનમાં રાખીને આપણે કરવાનું છે આગળ. તો એ કોષ્ટક આપણે લખી નાખ્યું છે. હવે આટલા 36 પરિણામ આપણે ક્યારે મળે, તો કે જ્યારે આપણે પાસા પર બે પાસાને એકી સાથે ઉછાળી, અથવા કે બે પાસાને એકી સાથે ઉછાળી ગયા, બે પાસાને એક વખત ઉછાળી, એક પાસાને બે વખત ઉછાળી, ત્યારે મળે છે. બરાબર, આ બધું જ ત્યારે સમજે છે જ્યારે દાખલામાં ઉતરશું. તો શું કહેવા માંગે છે, પેલા તો કે બે પાસાને એક સાથે ઉછાળતા મળતા પરિણામો નીચે મુજબ. તમે બે પાસાને ક્યારે ઉછાળો તમને કેટલા પરિણામ મળે, તો કે 36 પરિણામ મળે. 36 પરિણામ ક્યાં મળે? 36 પરિણામ તમને આપેલા છે ટેક્સ્ટ બુકમાં. ઉદાહરણ નંબર 13 પેજ નંબર 186 પર આપેલું છે, આકૃતિ 14.3. બરાબર, એમાં તમને આવું કોષ્ટક આપેલું હશે. બરાબર, અને જો એનો નો જ ઉપયોગ કરવો હોય તો કાંઈ નહીં, આપણે એ જ છે એમાં તમને આમ દર્શાવેલું છે. આપણે કઈ દર્શાવે ખાલી પરિણામ લખ્યા. બરાબર, આ 36 પરિણામ તો લખ્યા. હવે આપણે એને શું કીધું, જો રકમમાં કોષ્ટક આપ્યું છે કે પાસા પરનો સરવાળો 2, 3, 4, 5. પાસા પરનો સરવાળો 2, 3, 4, 5, 7 એ રીતે 12 લગી. ઘટના આપી આપણે. ઘટના શું આપી કે પાસા પરનો સરવાળો શું, 2, 3, 4, 5, 6 અને 12 લગી. આપણે એ બેઠું લખી નાખ્યું. હવે એને શું કીધું કે સંભાવના, એની સંભાવના આપી. તો કે પહેલી સંભાવના શું આપી કે 1/36. બીજી સંભાવના આપી 2/2 આપી નથી. છેલ્લી સંભાવના આપણે આપી 1/36. વચ્ચે 8 માં આપી છે 5/36. અહીંયા લગીને આપણે આપેલું, પછી કઈ આપણે આપ્યું નથી. તો એ કેવી રીતે આવ્યા એને સમજવા માટે જ આ દાખલો ખાલી મહત્વનો છે. આવા દાખલા બાકી ક્યાંય પૂછાતા નથી અને પૂછાશે પણ નહીં. તો હવે આપણે જે આ રહ્યું, આ આપણી સંભાવના છે, આ આપણી ઘટના છે. કેવા શું માંગે છે, શક્ય પરિણામને ઘટના આપી દીધી છે. બરાબર, એના ઉપરથી આપણે સંભાવના અને ઘટના આપણી આગળ હોય તો શક્ય પરિણામ મેળવવાનો છે. બરાબર, અને એને છેદમાં મૂકીને સંભાવના મળી જાય. સંભાવના આપણે અમુક આપી છે, અમુક નથી આપી. હવે શું કીધું, પાસા પરનો સરવાળો 2 હોય. પેલી સંભાવના એમ કીધી પાસા પરનો સરવાળો 2 હોય. પાસા પરનો સરવાળો 2 એટલે કે એવું કે પાસાને ઉછાળવામાં આવે તો એનો સરવાળો કેટલો થવો જોઈએ? 2 થવો જોઈએ. એના પછી અંક મળે એનો સરવાળો 2 થવો જોઈએ. પાસાને 36 પરિણામમાં પાસાનો ઉછાળો, બરાબર, તો એના ઉપર સરવાળો 2 થાય એવી સંખ્યા 2 કી, તો કે 1 અને 1. એનો 2 સરવાળો થાય એવી સંખ્યા 1. તો આ કૌંસ બની ગયો. બરાબર, શક્ય પરિણામ કેટલા થયા? 1 થયા. કુલ પરિણામ 36. આપણે શક્ય પરિણામ 1. સૂત્ર આ જ લાગુ પડે. સોરી, શક્ય પરિણામની સંખ્યા આ તમારા બદલાતા રહેશે. આ તમારા 36 જ રહેશે, કેમ કે કુલ પરિણામ કેટલા છે? 36.
बराबर। शक्य परिणाम संख्या अहींया 1। हवे सूत्र मूकी दो। शक्य परिणामी संख्या કેટલી છે 1। કેમ કે પાસા પર બે પાસાને કોક ઓછામાં આવે તો એના પર બે સંખ્યા એવી છે આ એક સંખ્યા એવી છે કે એક જ કાઉન્સ એવો છે કે એનો સરવાળો 2 થાય, બાકી કોઈનો 2 થતો નથી, 2 થી વધુ થાય। 2 તો થાય પણ 2 કરતા 2 થી વધુ થાય તો આપણે 2 થી વધુ નથી કીધું, 2 જ કીધું છે તો 2 તો 1 + 1 એટલે 2 થાય તો સરવાળો કાઉન્સનો કેટલો થાય એટલે સંભાવના શું થાય શક્ય પરિણામ આપણો 1 છે એવું કાઉન્સ જ આપી આગળ 1 છે કુલ પરિણામ 36 છે તો 1/36 આપણો જવાબ થાય। રેડી। હા ત્યારબાદ એ જ રીતે કે સરવાળો 3 હોય, સરવાળો 3 હોય એવા કેટલા તો સરવાળો 3 તો 1 જોઈ લેવાનું આમાં આ સંખ્યામાં આપણે સરવાળાનો 1 ને 1 તો 2 થાય એ તો અહીં ખબર પડી કે ડી આવે નહીં। જો આ ઉપર આવશે ને એ પછી રિપીટ નહીં થાય તો આ આવશે નહીં, એ ભાઈ નો આવે તો હવે એના પછી આ નીચેથી જ લેવાનું તો કે 1 ને 2 3 હા તો 1 ને 2 3 થાય, પછી 2 ને 1 એ 3 થાય હા તો જોજો ક્રોસમાં બધું આમ ક્રોસમાં જ આવશે, આ એક જ આવશે સિંગલ આ આમ પછી આમ આ રીતે આનો 2 થાય, આનો 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7, 8, 9, 10, 11 ને 12 રેડી આ રીતે આમ આવે બરાબર। જો આમ ક્રોસમાં બધું જાય જોયું ક્રોસમાં જ જશે। હવે એ જ રીતે આગળ તો કે 3 સરવાળો થાય એવી સંખ્યા તો કે 1 ને 2 તો એ બે સંખ્યા લખવાની શક્ય પરિણામ બતાવવાના કે આ બે કાઉન્સ છે શક્ય પરિણામ 2 2/36 એ જ રીતે 4 માં તો કે 4 થાય એ રીતે 3 આ રીતનું આવે બરાબર। 2 3 2 2 3 1 કુલ 3 3/36 4 1 5 ને 5 સરવાળો થાય સંભાવના તો કે 1 4 2 3 3 2 4 1 કુલ 4 સંખ્યા 4 કાઉન્સ 4/36 6 થાય એવી સરવાળો 1 5 2 4 3 3 4 2 5 1 કુલ 5 5/36 7 થાય એવી તો કે 1 6 2 5 3 4 4 3 5 2 6 1 કુલ 6 તો કે 6/36 8 થાય એવી તો કે 2 6 3 5 4 4 5 3 6 2 5 5/36 9 થાય રીતે તો કે 9 થાય રીતે 3 6 4 5 5 4 6 3 4 4/36 10 થાય રીતે ટૂંકમાં કહીએ તો આ રીતે આમ ચાલુ થાય જો પહેલાથી આમ લાગત લખતું જવાનું એક એક ઘટતું જઈશ જોયું અહીંયા પૂરું થાય સ્ટેપ ઉતરતા જાય એમ બરાબર છેલ્લે અહીંયા 6 6 થાય એટલે 1/36 તો આ રીતે આપણે પહેલા દાખલાનો જવાબ આવે બરાબર। આમાં કઈ અઘરું નથી એટલે બહુ કઈ ડીપમાં સમજાવતો નથી એને એને એની અંદર બીજા પ્રશ્નનો જવાબ પૂછ્યો છે તો જોઈ લઈ। હવે મિત્રો આમાં અમુક જવાબ એવા છે કે સમસંભાવી છે કે નહીં તો સમસંભાવી અને સમસંભાવી નથી એના પરિણામ એટલે કે કોને કહેવાય તો એ આપણે પહેલા સમજાવી દઉં આપને કે સમસંભાવી કોને કહેવાય ને સમસંભાવી એટલે સમસંભાવી છે એટલે શું સમસંભાવી નથી એટલે શું એ કોને કહેવાય તો એ તમને પહેલા સમજાવી દઉં ખાસ અહીંયા ધ્યાન ઉદાહરણ તરીકે આપણે કોઈ એક પર્ટિક્યુલર સંખ્યા લઈ રહીએ છીએ બરાબર કે જે સમસંભાવી એટલે શું પહેલા તો કે જે તમને આ સંખ્યા મળી કે જે શક્ય પરિણામને કુલ પરિણામ તમને મળ્યા ઉદાહરણ તરીકે 2/22 આ તમને મળ્યા તો આના છેદ ઉડે 1 ગુણ્યા 2 2 ગુણ્યા સોરી 1 1 2 1 2 એકા 2
બે બે ગુણ્યા 11 એટલે 22 બે બે ઉડી ગયા તો છેદ ઉડે જેના છેદ શું હોય હવે શું મળ્યું 1/11 જેના છેદ ઉડે એ સમસંભાવી કેવા જેના છેદ ઉડે એ સમસંભાવી બરાબર અને જેના છેદ ન ઉડે ઉદાહરણ તરીકે 2/23 તો 23 થાય 2 ના ભાગ હાલે નહીં નો આવે તો એના શું કહેવાય સમસંભાવી નથી સમસંભાવી પરિણામ નથી બરાબર સમસંભાવી પરિણામ ન કહેવાય ખબર પડી આવી રીતે કોઈ પણ સંખ્યા જેના ઉડે ને ડાયરેક્ટ ભાગ ઉડી જતા હોય ને એને સમસંભાવી કહેવાય એના ન ઉડે એને સમસંભાવી કહેવાય નહીં બરાબર ચાલો હવે તમારે આમાં કઈ લખવાનું નથી હવે જે હું અહીંથી એક્સપ્લેન કરું છું કે જે બોલું છું એ તમને તમારી નવનીત કે કોઈ અન્ય પ્રકાશનમાંથી મળી રહેશે અન્ય પ્રકાશન કરતા ગાલાની નવનીત જે વાપરતા હશે જે સ્કૂલમાં લેવડાવતા હશે એની પાસેથી આ જવાબ મળી રહેશે હું એમાંથી જ બોલું છું અને એ જ તમને સમજાવું છું બરાબર એટલે કોઈ બીજું કઈ ગોતવું નહીં હા એક વિદ્યાર્થી દલીલ કરે છે કે આ દાખલા નંબર 22 નો બીજો પ્રશ્ન આય કરીને છે ટેક્સ્ટ બુકમાં તમારે કોષ્ટક નીચે આ એ જવાબ બોલું એનો પ્રશ્ન જ વાંચું છું પેલા એમાં ધ્યાન આપજો કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2 3 4 5 6 એવી રીતે ડોટ 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 11 લગીને અને 12 છે બરાબર 11 શક્ય પરિણામો 1 2 3 4 5 ડોટ ડોટ 12 લગીને હે તેમાંથી પ્રત્યેકની સંભાવના 1/11 છે એને શું કીધું પ્રત્યેકની સંભાવના કેવી છે 1/11 છે શું આપ આ દલીલ સાથે સહમત છો આપણે પૂછે છે કે શું તમે આ વાત સાથે સહમત છો જે વિદ્યાર્થી તમને કહી રહ્યો છે છોકરો તમને કહી રહ્યો છે એની સાથે તમે સહમત છો જો તમારો જવાબ મંથન કરો સમર્થન સોરી મારી ભૂલ છે તમારા જવાબનું સમર્થન કરો એટલે કે જવાબ તમે આપો એમ કે તમે અમને જવાબ કયો કે શું તમે કહેવા માંગો છો એટલે તમે ચર્ચા કરો બરાબર કે તમારા શિક્ષક આરે કોઈ એવો ચોખવટ ન પાઈને કે પ્રવૃત્તિ તરીકે આપણે આમાં એમને લઈ લે કાંઈ વાત ના વિદ્યાર્થીની દલીલ સાચી નથી શું કહે કે વિદ્યાર્થીની દલીલ સાચી નથી પ્રથમ તો પાસા પરનો સરવાળો 2 3 ડોટ 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 12 હોવો જોઈએ પાસા પરનો સરવાળો 2 3 ડોટ 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 12 હોવો જોઈએ પ્રાથમિક ઘટનાઓ કે પાસા પરનો સરવાળો 2 3 થી લઈને 12 લગીનો હોવો જોઈએ પ્રાથમિક પરિણામો નથી જો હું પેલા ફરીથી બોલું એક વખત રિપીટ કરું શાંતિથી સમજજો કાંઈ બહુ અઘરું નથી અને હવે જે 4 દાખલા આ વિડીયો લેક્ચરમાં જે મુકાણા ને એ 4 પ્રશ્ન કે દાખલા તમે જે સમજતા હોય એ બોર્ડની પરીક્ષામાં કઈ ઉપયોગમાં આવતા નથી અત્યાર સુધીમાં બહુ આવા કઈ દાખલા પૂછતા નથી આ મગજમારી વાળી વસ્તુ ન પૂછે કેવી કે જે આપણે અગાઉ ગણી ગયા બરાબર એવી જે પેલા વિડીયો લેક્ચર જે બધા આવ્યા ને એ બધા જરૂરી હતા બરાબર આ બધા કઈ એવા જરૂરી છે નહીં આ તો સ્વાધ્યાયમાં એટલે હવે જો ઉદાહરણમાં આવશે તો આપણે સમજશું પણ નહીં આ વિડીયો લેક્ચર પૂરો થાય એટલે આના પછી હવે જે બધા વિડીયો લેક્ચર આવશે ઉદાહરણને લગતા આવશે ખાસ કરીને વિડીયો લેક્ચર પર જોઈજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમારા જેવા અન્ય બીજા વિદ્યાર્થીઓને પણ આ સપોર્ટ મળતો રહીએ અને જોતા રહીએ જેને ન ફાવતું હોય ન આવડતું હોય તો એને રિવિઝન થઈ જાય અને હવે ટૂંક સમયમાં પરીક્ષા નજીક પણ આવે છે તો ખાસ કરીને મિત્રો આવા વિડીયો લેક્ચર જોજો અને આપણે જે અત્યારે બોર્ડની પરીક્ષામાં બેઝિક વિદ્યાર્થીઓએ બેઝિક રાખેલું છે બરાબર અને સ્ટાન્ડર્ડ રાખ્યું એને ઉપયોગી તો છે જ જેને બેઝિક રાખ્યું છે જે પાસ થઈ શકે નથી તો તેને પાસ થવા માટેના કયા ચેપ્ટર અગત્યના છે એને લગતા જ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે બાકીના જે અઘરા ચેપ્ટર છે એ અત્યારે અપલોડ કરવામાં આવશે નહીં એ પછીના લાસ્ટ ટાઈમમાં અપલોડ કરવામાં આવશે અત્યારે તો ફક્ત વિદ્યાર્થીઓ પાસ થઈ જાય કે જે હાવ પાસ થાય એમ નથી પાસ થઈ જાય એના માટે ખાસ મહેનત કરવામાં આવે છે તો જરૂરથી તમે આ વિડીયો લેક્ચરને આગળ ધકેલજો જેટલું બને એટલું શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો બરાબર અને તમારા મિત્રો સુધી પહોંચે જેથી કરીને તમારા મિત્રો જો કોઈ એવા હોય કે પાસ થઈ શકે એમ ન હોય તો તે પાસ થઈ જાય અને એનું ભવિષ્ય બગડે નહીં 1 વર્ષ બગડે નહીં રેડી ચાલો હવે આપણે આપણા ભણવા પર ધ્યાન દઈએ પાસા પરનો સરવાળો જો ના આ વિદ્યાર્થીની દલીલ ખોટી છે એ એમ કહે કે આ વિદ્યાર્થીની દલીલ કેવી છે ખોટી છે બરાબર પાસા પરનો સરવાળો 2 3 4 ડોટ ડોટ 12 હોવો એ પ્રાથમિક
પરિણામો નથી. શું કહે કે ડોટ 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 આ બધા પરિણામ રહ્યા, પાસા પરનો સરવાળા બધા રહ્યા 2 થી 12 એના પરિણામો નથી, એનો સરવાળો છે. શું છે? સરવાળો છે. પરંતુ ઘટનાઓ છે. ઘટનાઓ કે ભાઈ ઘટના જ કહેવાય ને, આપણે લખતા હતા ધારો કે પાસાને એક ઉછાળવા આવે તો તેના પર 5 ન મળે તેની સંભાવના, 5 મળે તેની સંભાવના, તો એ ઘટના જ થાય ને. ઘટના આપણે ધારતા ખબર, ધારો કે પછી ઘટના, પછી બીજી લીટી લખતા, એની લીટી આખી બેઠે બેઠે લખતા, વળી પછી હોય તેની સંભાવના, પછી સૂત્ર, પછી એના ગણતરી, બરાબર. એ રીતે આપણે કરતા ને, કુલ પરિણામ, શક્ય પરિણામ શોધીને ધારણા, સંભાવના, સૂત્ર અને છેલ્લું સ્ટેપ જે આપણે આવતું હોય એ કરતા. તો એક જાતની શું છે? ઘટના છે. કારણ કે શું કીધું એને? 2 થી 12 હોય એ પ્રાથમિક પરિણામ નથી, પાસા પરનું પરિણામ નથી, એ આપણી ઘટના છે. આપણે ઘટના ધારી કે આપણે આમ કરશું તો એમાંથી આ વસ્તુ નીકળશે. આપણે એવું ઘટના કરી કે 2 પાસાને ઉછાળીશ, એનો એ પાસા ઉપર જે અંક સંખ્યા મળશે 2 પાસામાં, એનો સરવાળો કાં 1 થતો હશે કાં તો 5 થતો હશે. એ આપણી ધારણા ધારી. આપણે એવું કીધું નથી કે આ પરિણામ. પરિણામને ધારણામાં હાથી પુરાણો ફેરવા, મિત્રો ખાસ જોવાનું. હકીકતમાં તો આ પ્રયોગની પ્રાથમિક ઘટનાઓ ની સંખ્યા 36 છે. શું? હકીકતમાં પ્રાથમિક પરિણામોની સંખ્યા કુલ કેટલી છે? 36. કુલ આપણા પરિણામ કેટલા છે? 36 પરિણામ છે, બરાબર. આ તો આપણી ઘટના થઈ, બરાબર. આ શું થઈ? ઘટના. ઘટનાના પરિણામો તો કેટલા છે? 36 છે. હકીકતમાં એના કુલ પરિણામ કેટલા છે? 36. જો ઉપર જ લખ્યું કે 2 પાસાને એકી સાથે ઉછાળવામાં આવે તેના પર મળતા પરિણામ નીચે મુજબ છે. 36 પરિણામ આપણે લખી લીધા. 36 પરિણામ છે, બરાબર. વધુમાં પ્રયોગની 36 પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી હોવા છતાં 11 ઘટનાઓ પૈકીની બધી જ ઘટનાઓ સમસંભાવી નથી. કે વધુમાં 36 પરિણામોના તમામ પ્રયોગોની સંભાવના 11 હોવા છતાં ઘટનાઓ 11 પ્રયોગની 36 પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી હોવા છતાં, એટલે કે એના ભાગ પડતા હોવા છતાં 11 ઘટનાઓ પૈકીની બધી જ ઘટનાઓ સમસંભાવી નથી. કે 11 ઘટના પૈકી, એટલે 11 ઘટના સિવાયની બધી ઘટનાઓ સમસંભાવી નથી, એટલે કે જેના ભાગ પડી શકતા નથી. આમાં ઘણી એવી પણ સંખ્યા છે કે જેના ભાગ જ નથી પડતા 11 ઘટનાઓ પૈકી, બરાબર. એવું કહેવા માંગે છે. તો અહીંયા આપણો દાખલા નંબર 22 પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 25 જોઈ લઈએ, એની દલીલ શું કહેવા માંગે છે. એમાં દલીલું છે. હવે આપણે વકીલ જેવું કામકાજ કરવાનું છે, બરાબર. દલીલું છે. હવે આનો કઈ ઉપયોગ નથી, જોતો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો, બરાબર. આ રીતે તમે પરીક્ષામાં પૂછે કદાચ, તો આ રીતે દર્શાવી દેવાનો. પહેલો પ્રશ્ન પૂછે તો બીજા પ્રશ્નમાં તમે તમારી રીતે મૌલિકતાથી લખો તો ચાલે, બરાબર. ચાલો. હવે 25મું લઈ લઈ, પછી આપણે આગળ જઈએ. જે આપણા છેલ્લા 2 ઓલા બાકી હતા એ દલીલ, બરાબર. ચાલો. હવે શું કહેવા માંગે છે કે જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે. 2 છાપ, અન્યથા 2 કાંટા. પ્રત્યેકનો એક. તેથી આ પ્રયત્નના પરિણામોની સંભાવના 1/3 છે, બરાબર. હવે એને આવું કીધું રકમની અંદર. હવે આપણે એના ઉપર જવાબ આપવાનો છે કે આ દલીલ તમારી સાચી છે કે ખોટી. જો સૂચના આપણે વાંચતા ભૂલી ગયા કે નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ સાચી નથી. તમારા જવાબ માટે કારણ આપો, બરાબર. તો કે તમે એમ કહેતા હોય કે જો આ ઘટના ખોટી છે, કે આ જે પ્રશ્ન રહ્યો એ તમને કહેવામાં આવ્યો કે પ્રશ્ન ખોટો છે, કે એની સંભાવના ખોટી, આ જે પણ ખોટું લાગતું હોય એનું કારણ સહિત તમે સમજાવો. એમને એમ તમે કહી દો ખોટું છે. કેમ કે કારણ વગર તો પોલીસ વાળા કઈ કારણ વગર તો પોલીસ વાળા કઈ હાથ ચાલતા નથી, બરાબર. કોઈ પણ જગ્યાએ કારણ વગર તમને કઈ સોલ્યુશન મળતો નથી. ઇવન તમારે સ્કૂલે લેક્ચર ન ભરવું હોય, સાહેબે બાકી બુક પૂરી કરવાની કીધી હોય, પેપરમાં ઓછા માર્ક આવ્યા, પેપર લખવા આપ્યું હોય, અને આપને એમ થાય કે આજ તો સાહેબ મારવાના જ છે, સર્વિસ થવાની જ છે, તો આપણે શું કરીએ?
સાહેબ બહુ જ પેટમાં દુખે છે, રહેવાતું નથી, કારણ દેવું પડે. એમને કહે સાહેબ પ્રિન્સિપાલ રજા માંગવા જાઓ તો તમે એમને રજા આપતા નથી. તો ગમે તે જગ્યાએ કારણ આપવું હોય તો કારણ તો જરૂરી છે, એના ઉપર માન્ય ન હોય. ઇવન તમારે કોર્ટની અંદર, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જે પણ જગ્યાએ જાઓ અહીંયા પણ તમારે પ્રૂફ તો આપવું પડે છે ને, એના વગર કઈ શક્ય છે નહીં. ચાલો બહુ વાતું ન કરતા, આપેલ દલીલ સાચી નથી એનો જવાબ છે, ઉત્તર બોલું છું. આપેલ દલીલ સાચી નથી. જ્યારે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે ત્યારે 3 ઘટનાઓ મળે છે, પરંતુ પરિણામો 4 મળે છે. એને શું કીધું? ઘટનાઓ 3 મળે છે, પરિણામો કેટલા મળે છે? 4. કેટલી ઘટના કેટલી મળે? 3. પરિણામો 4. કેટલા પાસા સિક્કાને? 2 સિક્કાને. 2 સિક્કાને ઉછાળતા નીચે મુજબ પરિણામો મળે. બરાબર? તો કે H H TT HT સોરી આનો TT રાખી બસ, અને TH. આ 4 પરિણામ મળે 2 સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે. હો ભાઈ, 3 ને ઉછાળવા તો ઘણા મળે. પેપર પડી ગયું, પેપર. કારણ કે ઘટના, છાપ અને કાંટા બંને એક પરંતુ પરિણામો 4 મળે છે. અહીંયા લગી આપણે જોયું. હવે આગળ, કારણ કે ઘટના, છાપ અને કાંટા બંને એક બે પરિણામો, એટલે કે HT અને TH. બરાબર? એ કહેવા માંગે છે કે એક કાંટો ને એક છાપ હોય એમ. બંને એક પરિણામો, એટલે કુલ 2 પરિણામો થયા. આથી ઘટનાઓ પછી બીજું કીધું કે 2 છાપ અથવા 2 કાંટા. એટલે ટૂંકમાં આવું કહેવા માંગે કે ભાઈ તમે એમ કયો હો કે 1/3 આવે, તમારી ધારણા કે સંભાવના કે સમસંભવી નથી, વસ્તુ ખોટી છે. કારણ કે એ તો ઘટના છે ને 3, પરિણામો તો 4 છે. બરાબર? અને 4 પરિણામ આ મળે છે જ્યારે એક છાપ હોય ને એક કાંટો હોય. બરાબર? કે પેલા છાપ આવે પછી એ તો કઈ પ્રશ્ન નથી, અને કાં તો 2 વખત છાપ અથવા કાંટો આવે. બરાબર? તો કુલ ઘટના અમારી 4 થાય છે. એ આપણે પ્રૂફ કરી દીધું કે ઘટના 4 થાય. હવે તમે આગળ જે કરવું કરી લ્યો. અને એક છાપ તથા એક કાંટાની સંભાવના અનુક્રમે 1/4, 1/4 અને 1/2 મળે છે. હવે એને એમ કીધું કે 1/4 અને 1/4 ને 1/2 મળે. બરાબર? હવે 1/4 એટલે શું? જો એવું તમને પૂછે કે સિક્કાને 2 વખત ઉછાળતા તેના ઉપર 2 વખત છાપ મળે તો 1/4 થાય ને, કે 4 પરિણામમાંથી 2 વખત છાપ મળે તો એવું પરિણામ એક જ છે. તો આપણું શક્ય પરિણામ થયું, આ કુલ પરિણામ થયું. એ જ રીતે તમને એમ કહે કે કાંટો મળે તો 1/4, આ આપણું શક્ય પરિણામ થયું, આ કુલ પરિણામ થયું. હવે એ રીતે એમ કહીએ કે કાં તો એક વખત છાપ ને કાંટો, તો આ 2 પરિણામ કહેવાય, 1/2. કુલ 3 પરિણામ મળે. બરાબર? ચાલો, તો અહીંયા આ પ્રશ્ન સોલ્યુશન થઈ ગયું. હવે પ્રશ્ન નંબર 25 નો બીજો પ્રશ્ન, વળી પાછો પાસા વાળું કંઈક આવે. હો ભાઈ, વિચારજો. જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે છે, યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. તેથી યુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. આપેલ દલીલ સાચી છે. પાસાને એક વખત ઉછાળવામાં આવે તો તેના પર 6 પરિણામો મળે છે. 1 2 3 4 5 6 મળે છે. હવે તે પૈકી 3 પરિણામો અયુગ્મ સંખ્યા બતાવે છે, જ્યારે બાકીના 3 પરિણામો યુગ્મ સંખ્યા બતાવે છે. આથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 3/2, એટલે કુલ આવું કહેવા માંગે કે
અયુગ્મ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આપણે દાખલો આવ્યો હતો ત્યારે આપણે સમજ્યા હતા કે અયુગ્મ એટલે કે જેના ભાગ પડી શકતા નથી, જેના ભાગ પડે છે. અયુગ્મ સંખ્યા એટલે શું? એકી સંખ્યા એટલે શું? અવિભાજ્ય સંખ્યા. બીજા ક્યાં નામે ઓળખાય તો કે અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યાને એકી સંખ્યા પણ કહેવાય. આમે ચાલુ થાય. બરાબર, આ સોલ્યુશન થઈ ગયું. હવે અયુગ્મ સંખ્યામાં પાસા પર કુલ 6 પરિણામોમાં કી હોય 3, 1, 3 ને 5, 2, 3 ને 5, 1, 3, 5, 2, 3, 5. આપણે અયુગ્મ સંખ્યાની સંભાવના કરી તો કુલ પરિણામ 1/3, કુલ પરિણામ 6, શક્ય પરિણામ 3. બરાબર, એટલે આને ઉડે 1/2. એટલે આ પરિણામ કઈ? આ સંખ્યા આ સમસંભાવી પરિણામો થયા. આ સમસંભાવી છે એમ કહી શકાય. તો આપણી ધારણા કેવી છે? સાચી. બરાબર, આમાં કઈ ડીપમાં કઈ વાંચવાની જરૂર નથી, એમને સમજવાનું જતું એટલે વાંચ્યું નથી. તમે એમ કહેતા હોય કે ભાઈ આમાં લખવું છે, તો લખવું હોય તો નવનીત ની અંદર તમને મળી જશે, પરચેસ કરી લેવાય. બરાબર, એટલે લગભગ સ્કૂલમાં કરાવે છે. હાલો, હવે 25મો પ્રશ્ન પણ પૂરો. હવે દાખલા નંબર આપણે પ્રશ્ન નંબર આપણે જે સ્વાધ્યાય 14.1 નો પહેલો કર્યો તો, ત્યારબાદ બીજો ત્રીજો બાકી રાખેલો હતો, એના તરફ આગળ વધીએ. એમાં પ્રશ્ન નંબર 3 પહેલા લઈ લઈએ, કેમ કે એમાં એક જ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 3, શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મેળવવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવો નિષ્ક્રિય છે એવું વિચારાય છે. બરાબર, કે નિષ્ક્રિય છે એવું વિચારાય છે. એનું કારણ આપણે નીચે જોઈ કે સમતોલ સિક્કાને ઉછાળવાના પ્રયોગમાં બંને પરિણામો છાપ અને કાંટો સમસંભાવી છે. કે સમતોલ સિક્કાને ઉછાળો એટલે બંને પરિણામમાંથી છાપ અથવા કાંટો આવશે, એ સમસંભાવી છે, એની શક્યતા પૂરેપૂરી છે. આથી સિક્કો ઉછાળતા છાપ આવશે કે કાંટો તેની આગાહી કરી શકાય નહીં. અને પાછું એ કહી શકાય કે તમે સિક્કો ઉછાળ્યો તો તમે એવું પરફેક્ટ ન કહી શકો કે ભાઈ છાપ જ આવે કાં તો કાંટો જ આવે. બરાબર, કેમ કે એ તો ઉલ્લા પછી કેવી રીતે ઉલાયરો છે, કેવી રીતે નીચે પડે છે, બરાબર, એના ઉપર આધારિત છે. છાપો આવે ને કાંટે આવે, એમાં કઈ ફેર પડે નહીં. એચ એ હોય ને ટી એ હોય. બરાબર, આથી ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તેને નક્કી કરવા માટે સમતોલ સિક્કાને ઉછાળવો નિષ્ક્રિય છે, કે સમતોલ સિક્કો ઉછાળવો એ સક્રિય છે કે નિષ્ક્રિય છે. બરાબર, તો આવો આપણે જવાબ લખી શકીએ. હવે પ્રશ્ન નંબર 2, કે નીચેના પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે સમજાવો. પેલું પ્રોગ્રામ નો આવે ભાઈ પ્રયોગ. પેલું પ્રયોગ, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, પરિણામે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. હવે અહીંયા આપણે જવાબ લખી વાંચી પહેલા તો કે આપેલ પ્રયોગના પરિણામમાં સમસંભાવી નથી. આપેલ પ્રયોગનું પરિણામ સમસંભાવી નથી કારણ કે કારની હાલત દર્શાવી નથી, એને કારની હાલત આપણે બતાવી નથી. બરાબર, જો કાર ચાલુ હાલતમાં હોય તો તરત જ ચાલુ થાય. જો કાર ચાલુ હાલતમાં હશે તો તરત જ ચાલુ થશે, પરંતુ જો કારમાં કોઈ ખરાબી હોય તો તે ચાલુ ન પણ થાય. શું કીધું? કે જો કન્ડિશન કારની સારી હશે, કાર રેગ્યુલર ચાલુ થતી હશે, હલાવતા હશે, બરાબર, તો એ તરત જ ચાલુ થઈ જશે. અને જો એ વર્ષોથી પડેલી હશે, સડી ગઈ છે, તો એ ચાલુ થાય નહીં. ભાઠા કોઈથી ચાલુ થાય નહીં. આથી આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી નથી એમ કહી શકાય. આ સમસંભાવી નથી એમ આપણે કહી શકીએ. નીચે આપેલા પૈકી કયા પ્રયોગોના પરિણામો સમસંભાવી છે કે નથી તે સમજાવવાનું આપણે હતું, સમજી લીધું. આ આપણે લખી શકીએ, જે આમાં હું બોલ્યો છું એ તમારા નવનીતમાં તમને મળી રહેશે. બરાબર, પ્રયોગ 2, ખેલાડી બાસ્કેટને
ટાંકીને નાખવાનો પ્રયત્ન, બાસ્કેટબોલને ટાંકીને નાખવાનો પ્રયત્ન કરે છે, પરિણામે તે બોલ બાસ્કેટમાં નાખે અથવા તો ચૂકી જાય. એને શું કીધું કે ખેલાડી બાસ્કેટબોલને ટાંકીને બોલ નાખવાનો પ્રયત્ન કરે છે, પરિણામ એવો મળે કે આ બોલ નાખી દે ને કાં તો એ ચૂકી જાય. બરાબર. તો એનો જવાબ જોઈએ કે આ પ્રયોગના પરિણામો પર સમસંભાવી નથી. આમાં કોઈ શક્યતા કહી શકાય નહીં, કારણ કે અહીં ખેલાડી બાસ્કેટબોલને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે, તેનો આધાર ખેલાડીની કુશળ છે અથવા તો શિખાઉ છે તેના ઉપર રહેલો છે. કે એનો આધાર તો ખેલાડી ઉપર છે. બરાબર. હવે એ ખેલાડી કુશળતા વાળો હશે, ખૂબ જ પ્રેક્ટિસ કરે છે, વર્ષોનો અનુભવ હશે, આવડત વાળો હશે, તો એ નાખી પણ દેશે. અને અમુક મારા જેવા શીખાવ હોય છે તો એ નહીં નાખી શકે. બરાબર. તે અંગે કોઈ માહિતી પ્રશ્નમાં આપેલ ન હોવાથી આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી નથી. કે તે અંગેની કોઈ માહિતી આપણે પ્રશ્નમાં આપેલ નથી, તેથી કહી શકાય કે આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી છે નહીં. હવે ત્રીજો પ્રશ્ન અથવા ત્રીજો પ્રયોગ કે ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. બરાબર. ખરા ખોટાના પ્રશ્નની ટેસ્ટ આપવામાં આવી, પરિણામે જવાબ સત્ય છે કે અસત્ય, હવે એવું પૂછવું છે. તો આમાં કહી શકાય કે આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી છે. કાં તો સાચું પડે કાં તો ખોટું પડે. ખરા ખોટામાં એવું જ હોય, કાં તો શક્ય પરિણામ હોય કાં ખોટું હોય. બરાબર. એવો પ્રશ્ન પૂછ્યો હોય કે લાલ કિલ્લો રહ્યો એ આગ્રામાં આવેલો છે, તો ખોટું. દિલ્હીની અંદર લાલ કિલ્લો આવેલો છે તો સાચું. બરાબર. શક્ય પરિણામ થયું. જ્યારે ખરા ખોટાના પ્રશ્નોનો જવાબ આપવામાં આવે છે ત્યારે ફક્ત બે જ શક્યતાઓ છે. શું કીધું? જ્યારે પ્રશ્નનો જવાબ આપે ત્યારે બે શક્યતા, કાં તો સાચું કાં તો ખોટું, કાં તો ખરું કાં તો ખોટું, જે તમે કહેતા હોય. જવાબ સત્ય હો અથવા જવાબ અસત્ય હો, આ પ્રકારના પ્રશ્નોમાં કોઈ ગણતરી અથવા વિતરણ માંગવામાં આવતું ન હોવાથી આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી છે કેમ કહી શકાય. કે જવાબ સાચો હોય ખોટો હોય એનાથી કાંઈ ફેર પડતો નથી, કારણ કે ખરા ખોટાના જવાબમાં કોઈ ગણતરી ન હોય, કોઈ વિતરણ ન હોય, તેથી તે સમસંભાવી છે તેમ કહી શકાય. રેડી. લાસ્ટ એન્ડ ફાઇનલ સ્વાધ્યાય માટેના પ્રશ્નોમાં છેલ્લો પ્રશ્ન. બરાબર. પ્રયોગ નંબર 4. બાળક જન્મ્યું છે, પરિણામે તે બાબો છે કે બેબી. આપેલ પ્રયોગના પરિણામો સમસંભાવી છે. આ પણ સમસંભાવી છે, કારણ કે જ્યારે બાળક જન્મે ત્યારે તે બાબો છે કે બેબી એ બે શક્યતાઓ છે. ઓની કોઈને કાં તો સાચું પડે કાં તો ખોટું પડે, બે શક્યતાઓ છે. અને તે પૈકીની કોઈ શક્યતા બીજી શક્યતાથી અધિક હોય તે શક્ય નથી. કે તે પૈકી આ બે સિવાય કોઈ શક્યતા અધિક હોય એવું છે નહીં. આપણે બીજી ત્રીજી વ્યક્તિની વાત નથી કરી, પુલ્લિંગ ને સ્ત્રીલિંગ કીધું છે, નપુંસકલિંગની વાત થઈ નથી. બરાબર. નર અને માદાની જ વાત કરવામાં, બાબો અથવા બેબી, સ્ત્રી અથવા પુરુષ, તમે જે કહેતા હોય, બોય અથવા ગર્લ, જે પણ કહેતા હોય, ત્રીજી અન્ય વ્યક્તિની વાત કહી નથી. તમે જે વિચારો છો એ પૂછ્યું નથી, એટલે આપણે એ વિચારીને જવાબ નહીં આપવાનો, આના પ્રશ્ન મુજબ જવાબ આપવાનો. બરાબર. તો કે એ બે પરિણામ શક્યતા છે, કોઈ કરતા અધિક નથી, આથી પ્રયોગના પરિણામો સમસંભાવી છે. બરાબર. તો અહીં આપણું સ્વાધ્યાય 14.1 આજે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. બરાબર. આટલું મેં જે ભણાવ્યું આમાં કોઈ માંથી ભૂલ થઈ હોય કે કઈ ખામી રહી ગઈ હોય તો એના બદલ માફી માંગુ છું. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાય તો પૂરું થઈ ગયું છે, એટલે ટેક્સ્ટ બુકના જે ઉદાહરણો આપણે આપેલા છે એ ઉદાહરણને સમજશું અથવા જોશું. બરાબર. ત્યાં સુધી બધાને નમસ્કાર.